જય ગૌ માતા ગાઈ। આજે અમે આવી ગયા છીએ વાડીએ। હું ને લાલા કાકા ગાઉ હાટું ખાવા માટે થોડુંક તેજ એટલે આમ ગમાણ ઊંચી કરવાનો વિચાર હતો। તે આમ અમારી જે ઓલી મારા કાકાવાળા ભાગમાં પાણા પીડ્યા હતા ને એ પાણા થોડાક લારીમાં ભરી લીધા। સામેની સાઈડ બેલા પીડ્યા છે એ બેલા ને થોડાક આ બેલા એમ કરીને અત્યારે જો અહીંયા પાયો ખોદવાનું કામ છે શરૂ। ને અમે આજ 11 વાગે બ્લોગ શરૂ કર્યો કેમ કે અમારી પાસે સમય નતો બ્લોગ ઉતારવાનો। આવું બધું કામ હાલે છે। બસ અહીંયા ખાઈ બસ બસ આ ગમાણ કરવામાં કોઈ કડિયાનું કામ નથી। મૂન લાલા કાકા ખુદ પાણા દેશી પાણા ગળડુના પાણા કહેવાય એમ ઈ પાણાથી અમે ગમાણ કરવાના છે। લાલા કાકા જરીક પાયો આ સાઈડ ખોદવાની જરી છે આપણે ભાઈ ખોદવાનું કામ કરી દીધું છે। લાલા કાકાને થોડો થાક લાગી ગયો ને આપણે થોડા નાખીએ આપણે તો ગાયુંના દૂધ પી। ભાઈ લાલા કાકાએ જો માલ બનાવવાનું કામ કરી દીધું છે શરૂ। હું અમી જાતા ભાદરોડથી સિમેન્ટની થેલી લઈ ને આવીને લાલા કાકાએ કરી દીધું છે કામ શરૂ માલ બનાવવાનું। ને હવે આ બેલા પીડા છે પાયો દાટી દીધો હમણાં સણી નાખશું ગમાઈને ને આ દિલ્હી પાતા જાય છે દિલ્હી પાતા આહિર કાળુ કાકાને એવી જણા ને દે છે। આવું સુધી કામ હાલે છે। હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જ છો? લાલા કાકા માલ આવવા જો ભાઈ અમારે અત્યારે છે થોડું કામની લેફ્ટ ને ઈધર દીદી કામ કરતા આવ્યા છે કે બીજું શું કેમ કે અમારી પાસે તો હાથ ને બાથ ને અત્યારે બુગડા ને કડિયાનો વેહ ધારણ કર્યો છે અને આજે સવારનું એટલું કામ કરી નાખ્યું છે। સવારનું એટલું જાજુ કામ કર્યું પણ આ પાયા ને બાયા ખરીદાય એટલે તમને એમાં સમય વયો જાય ઘણો પણ આવડી ગયો સણતા કેમ કે આ શેડ બનાવ્યો કેદી મુકડિયાની હારે સણતો એટલે આવડી ગયું ખબર પડી ગઈ ને અત્યારે બે મેકીને કડિયાની હારે સણું છું। અમારે કડિયા છે લાલજીભાઈ વાળા કે બેલદાર લાલા કાકા ઈ છે ને બે થઈ ગયા। જય શ્રી કૃષ્ણ। આજે સવારના પ્રકાશભાઈ એનું કામ કરી રહ્યા છે કેમ કે એને ગમાણ કરવાની હતી વાડીમાં તો પ્રકાશભાઈ બહુ મહેનત કરી અને અહીંયા પેલા સવારમાં શું કે બધું ખોદી નાખ્યું હતું અને પછી પુરાણ કરી નાખ્યું આ પાણાથી અને પછી એણે સણતર કામ કરી દીધું છે ચાલુ ગાઈસ કેમ કે આમાં બહુ બધી મહેનત લાગે અને પ્રકાશભાઈ સણતા આવડી ગયું તો મને આજે ખબર પડી એમ પ્રકાશભાઈ ઓલરાઉન્ડર છો એટલે પ્રકાશભાઈ ઓલરાઉન્ડર છે એટલે કઈ ટેન્શન નહીં કદાચ ને મજૂરો ન મળે તો પ્રકાશભાઈ કામ કરી નાખે એટલે વાંધો ન આવે ને પ્રકાશભાઈ પપ્પા ને આવું કામ આવડતું હો ભાઈ આવડે જ છે એવું છે તો આજે પ્રકાશભાઈ બહુ બધું અને આજે છે ને સામે ઘાસ મેં કેટલું લીધું હતું એક મોટી ગાંઠી હતી ઘાસની તો પ્રકાશભાઈ છે ને એકારે ગાય બધી નિરણ કરી દીધી બોલો તો પછી ગાયો શું કે બગાડ કાઢી નાખીશ ઓગાસ કહેવાય ઓગાસ કાઢી નાખે અને હવે પ્રકાશભાઈ આપણને કામ આપી દીધું છે અત્યારમાં શું કે 2-3 ઈંટું ઘટીશ તો સામેના કબ અમારા જે જૂની વસ્તુ જૂનો સામાન છે ત્યાંથી લઈ આવવાનું કીધું છે તો આપણે 2-3 ઈંટું લેવા જવાની છે તો ચાલો ગઈશ જઈએ આપણે અને સવારે પાણા ને એવું બધું તો ટ્રેક્ટરમાં લાવ્યા હતા અને ઈંટું ને એવું બધું લેતા હતા જરૂરિયાત વસ્તુ પણ થોડીક ઈંટું ઘટીશ તો આપણે લઈ જઈએ ગાઈસ। આજે તો ભાઈ કડિયા ઉપાડી દીધી છે આપણે કેમ કે કડિયા પાસે હમણાં સમય નતો તો હું કેટલો વેઇટ કરવો એમ આપણે કડિયાની વાહે કઈ સમય બરબાદ કરવા વાળા માણસો નથી। આપણને થોડુંક એવું આવડતું ને થોડુંક એવું ગમાણ થાય તો આવડી જાય। જાત મહેનત જિંદાબાદ યાદગારી રહી ને કે ગમાણ આપણે સણેલી છે। હા એ વાત છે આવું છે ને અમારા લાલા કાકા સપોર્ટમાં છે। આ લાલા કાકાને બતાવ્યું
લાલા કાકાની ઊંધી ટોપી ઈ મારા લાલા કાકા. તો ફાઇનલી ગાઈઝ અમે ત્રીજો થર માંડી દીધો છે. ત્રીજા થર માંડવામાં કઈક બેડ ને હાથી દુખવા મળ્યું છે સવારે દિન આની એટલે બરો કરી બેલાય રહી. એટલે હવે આ થર પૂરો થાય તો બહુ સારું. લાલા કાકા થાકી જશે. એ જો બેલા ઉપરા ઉપર વેવે છે હું બેલા વેવું છું. આજે કાકો દીકરો બે કડિયા બની ગયા. લાલા કાકા બેલું ન પડે એમ માંડી ગયો. હવે માલ આપી દેજો પૂરો ખાઈ લાલા કાકાને મારે ખોટું કેમ કે મારે ફોઈટના કાકા સમજાણું. એટલે આપણે લાલા કાકાને કઈ કહી નહીં ઈચ્છી. માણસો છે ભાઈ વખાણી કરે ને ટીકાય કરે. આગળ હું રીલ જોતો હતો એવી આડી એવી થી એવું કામ હું કામ કરો તો માણસો વખાણી કરે ને ટીકાય કરે. સારું કામ કરો. હાલો કાળુભાઈ પાસે જશે લાલા કાકા. કાળુભાઈ નથી લાલા કાકા એવું છે. લાલા કાકા થાકી જશે હવે. બે વસાળ નાખી દે. બેલો વચમાં નાખી દે. હવે એ કામ હવે લાલા કાકાને કઈ કહેવાય એમ કામ ને કામ છે એમને. લાલા કાકા થાકી જશે. બેલા જોઈ લે. તમે મારો અવાજ ગાય સાંભળો. કેડી સીધી નથી થતી. કોનું કામ કરીએ ને 500 ડોક્ટર ને દઈ જેવું અમારું કામ છે. માતા કહેવાય. ગાય આપણી માતા છે એને આવું કામ ન કરાવાય ને. આ પેલો મારો હારો કીડી ગાઈઝ અમારી ગમાડ બની ગઈ છે. જો જરી ખોલા ઓલે પણ થોડુંક એવું બાકી છે. બાકી મેન લાલા કાકાએ ગમાડ નું કામ કરી દીધું છે પૂરું. હવે બુરવાના છે વાટા. વાટા આગળ બુરાઈ જાહે પછી પાછું કંઈક નવું કરશું. કાલે કંઈક નવું કરશું. કાલ પાછું તમને ફરીથી કાલના બ્લોગમાં બતાવશું શું કરીએ. લાલા કાકા માલ આવવા જો હાલો.